નમસ્કાર। સાવરકુંડલા તાલુકાના વંડા ગામે પશુ ભરેલા આઈસર વાહનને ગ્રામજનોએ પકડી પાડ્યું। સાવરકુંડલા તાલુકાના વંડા ગામેથી ભેંસો ભરેલું આઈસર અવારનવાર નીકળતા સ્થાનિક ગ્રામજનોએ આઈસર રોકીને તપાસ કરતા 7 જેટલી ભેંસો એક પાડો કુર્તાપૂર્વક ભરેલી ગાડીને ગ્રામજનોએ રોકી। અવારનવાર આઈસર વંડા ગામથી નીકળતા માલધારી સમાજ તેમજ અન્ય ગ્રામજનોએ કતલખાને જતા પશુઓની હેરાફેરી થતી હોય તેવી શંકા જતા ગ્રામલોકોએ આઈસરને ઊભું રાખવી તાત્કાલિક વંડા પોલીસને જાણ કરતા વંડા પોલીસે આઈસર વિરુદ્ધ તેમજ તેના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી પશુઓને અમરેલી પાંજરાપોળમાં મૂકી દીધા હતા। સાવરકુંડલાના વંડા ગામે અવારનવાર કતલખાને જતા વાહનો નીકળતા ગ્રામજનોને શંકા જતા ઊભી રાખી અંદરના દ્રશ્ય જોતા કુર્તાપૂર્વક ભેંસોને તેમજ એક પાડાને ભરેલો હોય તેને છોડાવી પોલીસ બોલાવી ગ્રામજનોએ ગુનો દાખલ કરાવ્યો। મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અહેવાલ સરફરાઝ ખોખર, અમરેલી।